ખેડૂત ભાઈ આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 485 485 5 સ્ટાર 80 એકવા ટેકનોલોજીવાળું ટ્રેક્ટર. આપણે આ ટ્રેક્ટરમાં આગળ ફૂલ હેવી ડ્યુટી બમ્પર મળી જાય. 39 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 39 હોર્સ પાવરની રેન્જનું સ્ટીકર મળી જાય. ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની સ્ટ્રેટ એજ ફ્રન્ટ એક્સેલ મળી જાય અને ડબલ એક્ટિંગ બેલેન્સ ટાઈપ પાવર સ્ટીયરિંગ મળી જાય. આગળના ટાયરની વાત કરી તો ગુડિયરના 750 હોળના આગળના ટાયર મળી જાય અને ગુડિયરના જ 14 9 28ના પાછળના ટાયર મળી જાય. આપણામાં એની વાત કરી તો આપણે આમાં એકવા ટેકનોલોજી એટલે કે વોટર કુલ્ડ જે રેડિએટર અને કુલન્ટથી ઠંડુ થતું આઈસરનું પોતાનું જ 320 DED સિરીઝનું 3300 cc 3 સિલિન્ડર 39 હોર્સ પાવરનું 2200 ઇન્જિન રેટેડ RPM ઉપર પાવર જનરેટ કરતું પાવરફુલ ઇન્જિન મળી જાય. માઇકો બોસના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આવે અને કી લોકથી ઓપરેટ થતું લગભગ 48 થી 50 લીટરનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય. ક્લચની વાત કરીએ તો એકદમ સોફ્ટ ક્લચ છે. આપણે ટ્રેક્ટરમાં સિંગલ ક્લચ આપેલો છે. આમાં આપણે ડ્યુઅલ ક્લચનું પણ ઓપ્શન મળી જાય કે આપણે ડ્યુઅલ ક્લચ જોતું હોય તો પણ ટ્રેક્ટરમાં ઓપ્શનમાં છે. ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે. એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી પણ છતાંય વચમાં કોઈ ગિયર લીવર કે કોઈ ખોટો કન્જેસ્ટેડ એરિયા કે એ પ્રકારનું કોઈ નથી. એકદમ ખુલ્લું વાઇડ અને શાનદાર આરામદાયક પ્લેટફોર્મ છે. સીટની વાત કરી તો એકદમ કુશનિંગવાળી સોફ્ટ સીટ છે અને એ પ્રોપર વાઇડ સીટ છે. બેક રેસ્ટને તમારે આરામથી પૂરો સપોર્ટ મળે બેકને એ પ્રમાણેની કોઈક આનું બેક રેસ્ટ ડિઝાઇન કરેલું છે. ની વાત કરી તો લો હાઈની રેન્જમાં મેન ગેરમાં આપણે રિવર્સ 1 2 3 અને 4 એટલે ટોટલ 8 ગેર આગળ જવા માટેના અને 2 ગેર પાછળ આવવા માટેના મળી જાય. આ ટ્રેક્ટરમાં આપણે સાઇડ શિફ્ટ અને પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય જેનાથી ગેર શિફ્ટિંગ સ્મૂથ થઈ જાય અને આરામથી ગેર લાગી જાય. ADDC ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. એનું પોઝિશન કંટ્રોલ લીવર, એનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર છે. પોઈન્ટ સેન્સિંગ સાથે કેટેગરી 2ની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણામાં કે જેની લિફ્ટિંગ કેપેસિટી 2100 કિલોગ્રામની છે. અને ટ્રિપિંગ ટ્રોલી અને લેન્ડ લેવલર જેવા ઇમ્પ્લિમેન્ટ આપવા માટે ડબલ ડિસ્ટ્રીબ્યુટર મળી જાય. એનું લીવર આપણે અહીંયા બાજુમાં જ મળી જાય છે. ટોપ લિંક, ટિપિંગ ટ્રોલી માટેનો હુક, રોબર પટ્ટી એ બધું જ એક્સેસરીઝ આપણામાં કંપની ફિટિંગ મળે. અલગથી એક્સેસરી લેવાની જરૂર નથી. આપણામાં ચેનની જગ્યાએ સ્ટેબિલાઇઝર મળી જાય છે કે જેની લીધે આપણે ઇમ્પ્લિમેન્ટ લગાવવું અને છોડવું આરામદાયક થઈ જાય, સહુલિયતવાળું થઈ જાય એ પ્રમાણેનું કંઈ. અને આ ટાઈપની સીધી જ એકદમ સ્ટ્રેટ જ રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ ડિઝાઇન કરેલી છે આ ટ્રેક્ટરની કે જેમાં બુલ એન્ડ પિનિયન ટાઈપનું રિડક્શન આપેલું છે.